નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નામના મૂળતત્વ વિષયમાં આજના લેક્ચર ભાગીદારી વિષય પ્રવેશ ભાગ ત્રીજો. ભાગ 2માં આપણે ભાગીદારી પેઢીમાં જે મૂડી ખાતા માટેની બે પદ્ધતિઓ છે, અસ્થિર અને સ્થિર મૂડી ખાતા, તેના વિશે આપણે અગાઉ ભાગ 2માં ચર્ચા કરી હતી. બંનેના ફોર્મેટ જોયા હતા. અસ્થિર મૂડી ખાતા વિશે આપણે ચર્ચા કરી હતી, તેને થોડી આજે ચર્ચા કરી અને આગળ વધીએ. અસ્થિર મૂડી ખાતા શા માટે કહેવાય છે, તો તેના વિશે આપણે જાણ્યું કે શરૂઆતની બાકી એટલે કે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા જે વર્ષના અંતે હોય છે, એ બંને રકમ વચ્ચે તફાવત જોવા મળે છે. તેનું કારણ છે ભાગીદારને થતા લાભ તેની જમા બાજુ ઉમેરાય છે, ભાગીદારને થતા ખર્ચ અથવા તો તેને પેઢીને ચૂકવવી પડતી રકમો તેની મૂડીમાંથી બાદ થાય છે. એટલે છેવટે શરૂઆત અને અંતની બંને રકમ જે છે તેમાં તફાવત આવે છે. એટલા માટે તેને અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ભણ્યા સ્થિર મૂડી ખાતા. સામાન્ય રીતે આ પદ્ધતિમાં બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા બંનેની રકમ મોટા ભાગના ભાગીદારોમાં સરખી જોવા મળે છે, સિવાય કે જો વધારાની મૂડી તરીકે રોકડ, બેંક કે કોઈ મિલકત તે લઈ આવે તો તેની મૂડીમાં વધારો થાય છે, અને તેનાથી ઉલટું રોકડ, બેંક કે અન્ય મિલકત ખાતેથી જો તે કાંઈ ઉપાડ કરે, પેઢીમાંથી લઈ જાય તો તેની આખરની મૂડીમાં ઘટાડો જોવા મળે છે. અને ભાગીદારોના મૂડી ખાતા સ્થિર હોવાના કારણે ભાગીદાર અને ભાગીદારી પેઢી વચ્ચે જે કોઈ વ્યવહારો થાય છે, ભાગીદારને થતા લાભ અથવા તો ભાગીદારે પેઢીને ચૂકવવી પડતી રકમ જે છે તે વ્યવહારોની નોંધ ક્યાં કરવી, તો તેના માટે ભાગીદારોના ચાલુ ખાતા બનાવવામાં આવે છે. જે રીતે અસ્થિર પદ્ધતિમાં ભાગીદારને થતા લાભ એટલે કે મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણા અથવા તો વહેંચણી પાત્ર નફામાંથી જે કાંઈ નફો મળે, નફા નુકસાન ફાળવણી ખાતેથી, જે આપણે આજના ટૉપિકમાં આગળ ભણવાના છીએ, તો એ નફા નુકસાન ફાળવણી ખાતેથી મળતો વહેંચણી પાત્ર નફો ભાગીદારના મૂડી ખાતે જમા થાય છે. પણ અહીંયા મૂડી ખાતા સ્થિર હોવાના કારણે તેના ચાલુ ખાતે બધું જમા થતું હોય છે. સામે ઉધાર બાજુ ભાગીદારને ચૂકવવી પડતી રકમ, ભાગીદાર માટે જે ખર્ચ છે, જાવક છે, તે બધું. બીજું ચાલુ ખાતા વિશે આપણે ચર્ચા કરી ગયા હતા કે ચાલુ ખાતાની શરૂઆતની અને આખરની બાકી ભાગીદારો જે હોય છે તેની વિભિન્ન હોઈ શકે છે. એટલે કે સામાન્ય રીતે જેમ મૂડી ખાતું જમા બાજુ જ હોય એમ ચાલુ ખાતું જમા બાજુ હોય એવું જરૂરી નથી. ઘણી વખત ઉપાડ વધી જાય, કોઈ અગમ્ય કારણોસર નુકસાન ગયું હોય ત્યારે અમુક ભાગીદારો જે છે તેની શરૂઆતની બાકી જમાની જગ્યાએ ઉધાર પણ જોવા મળે છે. વર્ષ દરમિયાન થયેલા વ્યવહારોના કારણે ચાલુ ખાતાની બાકીમાં ફેરફાર થતાં વર્ષના અંતે જમા બાજુ રકમ વધે અને આપણે ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવતા હોય છીએ. તેથી ઉલટું થાય, એટલે કે ઉધાર બાજુ વધારે હોય તો જમા બાજુ લખી અને બાકીને આગળ લઈ જવી પડતી હોય છે. પણ એ આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે દાખલાની રકમના આધારે નક્કી થતું હોય છે. અગાઉથી તેના વિશે આપણે કોઈ નક્કી કરી શકતા નથી. આપણને આપેલા વ્યવહારોના આધારે જ એ શરૂઆત અને અંતની ખબર પડે છે. બીજી એક નોંધ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે મિત્રો, કે જો દાખલામાં ભાગીદારોના ચાલુ ખાતા આપવામાં આવ્યા ન હોય અને મૂડી ખાતા અંગે પણ સ્પષ્ટતા ન હોય તો મૂડી ખાતા અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિએ રાખવા પડે છે. સામાન્ય રીતે તો આજના સમયમાં આપણું જે બીજું ચેપ્ટર છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, તેમાં ચાલુ ખાતા વિશે વર્ણન કરવામાં આવે છે. પણ જો રકમમાં જ આપણને ચાલુ ખાતા વિશે કોઈ માહિતી ન હોય તો મૂડી ખાતાને અસ્થિર ગણી અને એ રીતે નોંધ કરવાની રહે છે. હવે 3 ગુણમાં સામાન્ય રીતે દાખલા પૂછાતા હોય છે, પણ જો થિયરી પૂછાય તો અગાઉ આપણે લક્ષણો, જોગવાઈઓ અને હવે આ
બંને ખાતા વચ્ચેનો તફાવત જે છે એ આપણને આપેલો છે. તમે જોઈ શકો છો કે સ્થિર મૂડી ખાતા અને અસ્થિર મૂડી ખાતાના પ્રથમ તફાવતમાં બંનેનો અર્થ આપેલો છે. એટલે કે સ્થિર શા માટે? તો સામાન્ય રીતે શરૂઆતની અને આખરની મૂડીમાં ફેરફાર જોવા મળતો નથી, એટલે એને સ્થિર કે કાયમી કહેવાય છે મૂડી ખાતા. અસ્થિરમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડી બંનેમાં તફાવત આવતો હોવાથી તેને અસ્થિર કે હંગામી મૂડી ખાતા કહેવામાં આવે છે. નંબર 2, તફાવતના મુદ્દા નંબર 2માં છે ખાતા. સ્થિર ખાતા પદ્ધતિ હોય તો મિત્રો મૂડી ખાતું અને ચાલુ ખાતું ચોપડે તૈયાર કરવું પડે છે. જ્યારે અસ્થિર હોય, જેની આપણે ચર્ચા કરી ગયા કે બધા જ વ્યવહારોની નોંધ મૂડી ખાતે થાય છે, એટલે એક જ માત્ર મૂડી ખાતું બનાવવું પડે છે. તેમાં ચાલુ ખાતાનો કોઈ અવકાશ રહેતો નથી. મુદ્દા નંબર 3 છે વ્યવહારોની નોંધ. અગાઉ ચર્ચા કરી એમ આ પદ્ધતિમાં મૂડી ખાતું કાયમી હોવાથી તેમાં મૂડી સિવાયના કે ઉપાડ સિવાયના કોઈ વ્યવહારો મૂડી ખાતે નોંધાતા નથી. બાકીના બધા જ વ્યવહારો ચાલુ ખાતે નોંધાતા હોય છે. અને બીજું, ઉપાડમાં પણ મૂડી જો લઈ જાય તો જ તેની નોંધ થાય છે. સામાન્ય રીતે બીજો કોઈ ઉપાડ હોય તો એ બધું ચાલુ ખાતે જ દર્શાવવામાં આવતું હોય છે. અસ્થિર મૂડી ખાતામાં બધી જ નોંધ મૂડી ખાતે થતી હોય છે. મૂડી પર વ્યાજ. સામાન્ય રીતે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો મૂડી પર વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ નોંધ કરવામાં આવે છે. અને મોટા ભાગે સ્થિર મૂડી હોય તો વ્યાજ પણ સરખું રહે છે. જ્યારે હંગામીમાં દર સાલ શરૂઆતની મૂડીની રકમ બદલાતી હોવાના કારણે મૂડી પર જે વ્યાજ મળતું હોય છે તેમાં ફેરબદલ જોવા મળે છે. ખાતાની બાકી. અગાઉ હમણાં જ આપણે આ વિડીયો લેક્ચરની શરૂઆતમાં ચર્ચા કરી ગયા કે સ્થિર મૂડી ખાતાની હંમેશા જમા જ બાકી હોય, ચાલુ ખાતાની ઉધાર કે જમા બાકી હોઈ શકે છે. જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એમાં મૂડી ખાતાની સામાન્ય રીતે જમા જ બાકી જોવા મળે છે, પરંતુ આ પદ્ધતિમાં મૂડી ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે છે. પણ સામાન્ય રીતે આ પ્રકારના દાખલા આપણા અભ્યાસક્રમમાં મૂકેલા નથી. મોટા ભાગે આપણે અસ્થિર પદ્ધતિ હોય તો પણ જમા બાજુ જ હોય એવા દાખલા મૂકેલા છે. પણ એવું જરૂરી નથી. કદાચ એવો કોઈ દાખલો પૂછી શકાય તો આપણે જાણકારી રાખવી જરૂરી છે. પાકા સરવૈયામાં નોંધ. સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય તો મૂડી દેવા બાજુ આપણે મૂડી ખાતાની રકમ લખવાની આવે છે, અને ચાલુ ખાતાની જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, કારણ કે ભાગીદારની મિલકત છે પેઢી માટે તે દેવું છે અને પેઢીની મૂડી પણ છે. સામે ઉલટું, જો ઉધાર બાકી હોય ચાલુ ખાતાની તો તે ભાગીદાર માટે દેવું છે, કારણ કે ભવિષ્યમાં તેણે આ રકમ ચૂકવવી પડે છે. જો તે ભાગીદારી પેઢીમાંથી છૂટો થાય તો તેને ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પેઢીના એક લેણા તરીકે આપણે પેઢીને ચૂકવવી પડે છે અને ભાગીદાર તરીકે આપણું દેવું ગણાય છે. સામે મૂડી ખાતામાં જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. આ તફાવતના 6 મુદ્દા છે. થિયરી પૂછાય તો, બાકી મોટાભાગે મિત્રો અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં દાખલા જ પૂછાતા હોય છે, પણ થિયરી પૂછાઈ શકે છે. એટલે થિયરીના જે મુખ્ય મુદ્દાઓ છે જે આપણા 3 લેક્ચરમાં ચર્ચા કરી ગયા એ બધા મોટાભાગના આપણે આવરી લીધા છે. એટલે આ બાબતો ધ્યાનમાં રાખશો. હવે પછીના જે ભાગ બનશે તેમાં આપણે અમુક એક્ઝામ્પલ્સ અને પ્રેક્ટિકલ દાખલાઓ છે એની ચર્ચા કરી ચેપ્ટરમાં આગળ વધવાનું છે. નંબર 8 પોઈન્ટ છે ભાગીદારોના ઉપાડ ખાતા. ભાગીદાર પોતાના અંગત ઉપયોગ માટે રોકડ, માલ કે મિલકત લઈ જાય તો આ રકમને ભાગીદારનો ઉપાડ કહેવાય છે અને ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે છે. કરારનામામાં જોગવાઈ હોય તો ઉપાડ પર વ્યાજની રકમ પણ ઉપાડ ખાતે ઉધારવામાં આવે છે. વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી તેની બાકી અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો મૂડી ખાતે, અને સ્થિર ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદારના ચાલુ ખાતે ઉધારવામાં આવે છે. અહીંયા તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આમ નોંધ પણ આપેલી છે કે ભાગીદારના મૂડી
અથવા તો ચાલુ ખાતે ઉધાર કે ભાગીદારના ઉપાડ ખાતે જમા. એટલે કે બાબત જેમાં આપણને આપેલું છે વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી કે ચાલુ ખાતે લઈ ગયા તે. મિત્રો, આપણે મોટા ભાગના દાખલાઓ જે છે તેમાં ઉપાડ ખાતું બનાવવાનું આવતું બહુ નથી, કારણ કે આપણને ઉપાડની રકમ જ આપી દીધી હોય છે. પણ અહીંયા આપેલું છે તો આપણે એક એની નોંધ લઈ અને થોડી ચર્ચા કરીએ. બાકી ઉપાડ ખાતું બનાવવાનું બહુ આવતું નથી. ઉપાડ ખાતાનું ફોર્મેટ તમને એક આપેલું છે. ઉપાડ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે, બેંક ખાતે કે માલ મિલકત સ્વરૂપે જે કાંઈ ઉપાડ કરેલો છે તે ઉપાડ ખાતે નોંધ કરવામાં આવે છે. ઉપાડ પર વ્યાજ ચૂકવવું પડે એ પણ ભાગીદારનો ખર્ચ છે એટલે ઉધાર બાજુ નોંધ થાય છે. અને છેવટની બાકી આપણે ચર્ચા કરી ગયા તેમ મૂડી અથવા તો ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. બીજું એક નોંધ આપેલી છે, ઉપાડ પર વ્યાજ ઉપાડ ખાતે ઉધાર કરેલ હોય તો મૂડી કે ચાલુ ખાતે ઉધાર થશે નહીં. ફરીવાર હમણાં ચર્ચા કરી તેમ ઉપાડ ખાતું અલગથી બનાવવાનું આવતું નથી જ, એટલે આપણે બધી નોંધ મૂડી, અસ્થિર મૂડી પદ્ધતિ હોય તો મૂડી અને સ્થિર હોય તો ચાલુ ખાતે જ નોંધ કરતા હોઈએ છીએ. પણ જો ઉપાડ ખાતું બનાવેલું જ હોય તો તેમાં આપણે ઉપાડ પર વ્યાજ કે ઉપાડ ખાતે જે કાંઈ રકમ ઉધાર કરીએ છીએ તેને ફરી વખત મૂડી કે ચાલુ ખાતે નોંધવાની આવતી નથી. હવે આપણે મૂડી કે ચાલુ ખાતામાં વર્ષના અંતે વહેંચણી પાત્ર નફો કે નુકસાન જે લખતા હતા ત્યારે તેમાં શબ્દ લખાતો હતો નન્નું ફાળવણી ખાતે, નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું શા માટે બનાવવામાં આવે છે? મિત્રો, જે રીતે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા બનાવીએ છીએ એ ભાગીદારના સંદર્ભમાં છે. સામે પેઢી ભાગીદાર સાથે જે વ્યવહાર થાય, જુદા જુદા ભાગીદારો હોય, 2, 3, આપણે મેક્સિમમ 3 ભાગીદાર હોય એ પ્રકારના દાખલા છે, તો એ દરેક સાથે જે વ્યવહાર થાય છે તેની સામા પક્ષે પેઢી તરફથી જે નોંધ થતી હોય છે એના માટે જે ખાતું બને છે તેને કહેવાય છે નફા નુકસાન ફાળવણી ખાતું. મિત્રો, આ ખાતાની એક નોંધ યાદ રાખજો. જે ભાગીદારને ફાયદાકારક બાબત છે, એટલે કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જે બાબત જમા થાય છે એ પેઢીનું ખાતું એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થાય છે. ફરીવાર, ભાગીદારનો લાભ એટલે એની જમા બાજુ, પેઢી માટે તે ખર્ચ એટલે પેઢીની ઉધાર બાજુ. તેનાથી ઉલટું, ભાગીદાર માટે જે ખર્ચ છે, ભાગીદારે જે પેઢીને ચૂકવવા પાત્ર રકમ છે એ ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર થવા પાત્ર હોય છે. સામે પેઢી માટે તે આવક છે તો તે નન્નું ફાળવણી ખાતે જમા બાજુ લખવામાં આવે છે. એટલે અહીંયા મિત્રો એ વાત યાદ રાખજો, મૂડી ચાલુ ખાતા અને નફા નુકસાન ફાળવણી ખાતામાં જે એન્ટ્રીઓ આવે છે એ એકબીજાથી ક્રોસ એન્ટ્રી હોય છે. એટલે કે નન્નું ફાળવણી ઉધાર હશે તે મૂડી ચાલુ ખાતે જમા જ થતું હશે, અને બીજું નન્નું ફાળવણી જમા હશે તે મૂડી કે ચાલુ ખાતે ઉધાર જ થતું હોય છે. એટલે આ બાબત એક સિમ્પલી યાદ રાખવાની છે. બાકી ક્રમશઃ દાખલા ગણીએ એટલે પ્રેક્ટિસથી આપણને ખ્યાલ પડી જશે. હવે આમાં આપણે જે ચર્ચા કરી ગયા હમણાં કે મૂડી ખાતાની જમા બાજુ જે એન્ટ્રી આવતી હતી, ઉધાર બાજુ આવતી હતી, તે અહીંયા વિરુદ્ધ બાજુ હશે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. આ બાબતે ખાસ ધ્યાન રાખજો મિત્રો. પરીક્ષામાં MCQ કે એક વાક્યમાં પૂછાતું હોય છે ઘણી વખત કે નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો એક ભાગ છે, અથવા તો નફા નુકસાન ખાતાનો જ એક ભાગ એટલે કયું ખાતું. વિકલ્પ એક વાક્યમાં વારંવાર પૂછાય છે, એટલે આ યાદ રાખશો. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલ ચોખ્ખો નફો, ભાગીદારોએ પેઢીમાં કરેલ ઉપાડ પર વ્યાજ, ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ જમા કરવામાં આવે છે. સામે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલી ચોખ્ખી ખોટ, મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ભાગીદારોનો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, સામાન્ય અનામત
કે કોઈ ફંડ ખાતે લઈ જવાની રકમ ઉધાર કરવામાં આવે છે. આ સામાન્ય અનામતની રકમ જે છે મિત્રો એ કે કોઈ ફંડની રકમ છે તે પાકા સરવૈયા ખાતે, કારણ કે તે ભાગીદાર સાથે અસર કરતા નથી પણ પેઢીના પાકા સરવૈયા ખાતે અસર કરતા છે, એટલે પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. એટલે આ એક નોંધ એવી છે કે જે મૂડી કે ચાલુ ખાતે ક્રોસ એન્ટ્રી થશે નહીં. આપણે બહુ ઓછા દાખલામાં તેની નોંધ આવે છે, પણ હા, ચેપ્ટર નંબર 2 વાર્ષિક હિસાબો જે છે તેમાં આપણે સામાન્ય અનામતની રકમ યા તો ટકાવારી સ્વરૂપે યા તો રકમ સ્વરૂપે આપેલી હશે અને એની આપણે ગણતરી કરવી પડશે. નફા નુકસાન ફાળવણી ખાતું જે છે તેમાં તમને ફોર્મેટ તમારી સ્ક્રીન ઉપર આપેલું છે, જોઈ શકો છો. સ્વાભાવિક છે કે સામાન્ય રીતે આપણે જમા બાજુથી શરૂઆત કરતા હોઈએ છીએ, પણ અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું છે તેમાં પેઢીને જે કહેવાય આવક થાય કે જે ખર્ચ થાય તેની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો જમા બાજુ પેઢીને આવક થાય છે તો નફા નુકસાન ખાતેથી લાવવામાં આવેલો નફો એટલે કે ચોખ્ખો નફો. મિત્રો 11મા ધોરણમાં આપણે એકાંકી વેપારી પેઢીના વાર્ષિક હિસાબો કર્યા ત્યારે આપણને ખ્યાલ છે વેપાર ખાતેથી આવતો કાચો નફો નફા નુકસાન ખાતે જમા બાજુ જઈ, ત્યારબાદ નફા નુકસાન ખાતેથી મળતો ચોખ્ખો નફો એ ભાગીદારી આપણે વાર્ષિક હિસાબ જે છે તેમાં જે એકાંકી પેઢીનો માલિક છે તેની મૂડીમાં ઉમેરાય છે. પરંતુ ધોરણ 12માં નફા નુકસાન ખાતા પછી નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવામાં આવે છે, ત્યારબાદ મૂડી કે ચાલુ ખાતા બને છે અને ત્યારબાદ પાકું સરવૈયું બને છે. ધોરણ 11માં માત્ર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું જ બનાવવાનું આવતું હતું, પણ ધોરણ 12માં તમારે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી અને ચાલુ ખાતા પણ બનાવવા પડે છે દાખલાની રકમને અનુરૂપ. એટલે સામાન્ય રીતે તમારે 4 થી 5 ખાતા બનાવવા પડે છે પાકા સરવૈયા સહિત. ફરીવાર બેક ટુ પોઈન્ટ. પેઢીને થતી આવક, ભાગીદારોના ઉપાડ પર વ્યાજ. મિત્રો, ભાગીદાર ઉપાડ કરે તો એને ઉપાડ પર વ્યાજ ચૂકવવું પડે. ભાગીદાર માટે ખર્ચ પણ પેઢી માટે આવક. એટલે પેઢીની જમા બાજુ ભાગીદારોના ઉપાડ પર વ્યાજ. અહીંયા A, B અને C 3 ભાગીદારો વિશે ચર્ચા કરેલી છે. બીજું, ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ. મિત્રો, જમા બાકી ઉપર વ્યાજ મળવાપાત્ર હોય છે ભાગીદારને, એમ ઉધાર બાકી ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. એ પેઢીની આવક છે. ભાગીદારોના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતેથી જો ખોટ આવેલી હોય વહેંચણી પાત્ર તો તે નફા નુકસાન ફાળવણી ખાતું જે છે તેના અંતે જે કાંઈ ખોટ આવે છે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે લઈ જવી પડે છે. સામે બીજું એક યાદ રાખજો, અહીંયા ખોટ આપેલી છે, સામેની બાજુ નફો આપેલો છે ફોર્મેટમાં, પણ દાખલામાં તો એક જ વસ્તુ શક્ય છે, યા તો વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ. એટલે બેમાંથી એક બાજુ જ આ તમારે નોંધ કરવાની આવશે. ઉધાર બાજુ નફા નુકસાન ખાતેથી જો ખોટ આવી હોય, અહીંયા પણ એવું જ છે, કાં તો ચોખ્ખો નફો કાં તો ચોખ્ખી ખોટ, બેમાંથી એક જ પોઈન્ટ આવશે. કોઈ પણ ધંધાર્થી ચાહે એકાંકી પેઢી હોય કે ભાગીદારી પેઢી હોય, દરેક હંમેશા એવું જ ઈચ્છે કે તેને નફો થાય, પણ સંજોગો વસાત ક્યારેક ખોટનો પણ સામનો કરવો પડે, તો આની નોંધ અહીંયા થતી છે. હવે ભાગીદારે રોકેલી મૂડી પર પેઢી એને વ્યાજ ચૂકવે એટલે પેઢી માટે ખર્ચ છે, તો ભાગીદારોના મૂડી પર વ્યાજ ખાતે આ A, B અને C સ્વરૂપે આપેલું છે તે ચાલુ ખાતાની જમા બાકી હોય તો તેની ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા પેટે રકમ આપવી પડે એ પેઢી માટે ખર્ચ છે. ફરી વખત કહું છું, પેઢી માટે ખર્ચ, નન્નું ફાળવણી ઉધાર. સામે પક્ષે ભાગીદાર માટે તે આવક હોવાથી તેના મૂડી કે ચાલુ ખાતે જમા. બીજું, ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, આ બધું જે છે એ ભાગીદાર માટે ખર્ચ છે, પેઢી માટે આવક છે. ત્યારબાદ સામાન્ય અનામત કે કોઈ ફંડ ખાતે લઈ જવાની રકમ હોય તો તે વહેંચણી પાત્ર નફો. મિત્રો યાદ રાખજો, વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ પહેલાં સામાન્ય અનામત છે એની ગણતરી કરી લેવી પડતી હોય છે.
સામાન્ય રીતે નફો થયો હોય ત્યારે જ સામાન્ય અનામત જે છે એ ઊભું કરતા હોય છે, પણ એના જે નિયમો હોય એ મુજબ જે થયું હોય ખોટ કે નફો સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવી પડતી હોય તો એ લઈ જવી પડે છે. ભાગીદારોના મૂડી ખાતે વહેંચણી પાત્ર નફો સામાન્ય અનામત ખાતે રકમ લઈ ગયા બાદ જે રકમ વધે તે ભાગીદારોને તેમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં અહીંયાથી રકમ મળે છે. એક નોંધ આપેલી છે, મેનેજરનું કમિશન અને ભાગીદારે આપેલ લોનનું વ્યાજ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે, તેથી તે બંનેને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. આ બંને બાબતો ઉપજ સામે ખર્ચની નોંધના સિદ્ધાંત પ્રમાણે હિસાબી અસરો આપવાની હોવાથી નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. ભાગીદારની લોનનું વ્યાજ ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે દર્શાવવામાં આવેલ નથી, તેની અસર અલગ પણ દર્શાવવામાં આવશે. ભાગીદારની લોન એ ધંધાનું દેવું છે. લોનનું બાકી વ્યાજ પણ દેવા તરીકે પાકા સરવૈયામાં દર્શાવાશે. એટલે મિત્રો, આ જ્યારે ભાગીદારની લોનની વાત આવે ત્યારે આવા આપણે એક બે MCQ છે અથવા તો દાખલાઓમાં છે, તો ભાગીદારની લોનની જે વ્યાજની વાત છે, રકમની વાત છે, તે મૂડી ખાતે કે નફા નુકસાન ફાળવણી ખાતે ચર્ચા થતી નથી, કારણ કે તે પેઢી માટે વ્યાજ એ ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતે તે દર્શાવવામાં આવે છે. બીજું, તેની નોંધ જો ચૂકવવાનું બાકી હોય તો તે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે. એકાદ બે દાખલામાં ચર્ચા આવશે ત્યારે વિગતે હું વળી આ પાછા પોઈન્ટની ચર્ચા કરીશ. લોનનું વ્યાજ બાકી વ્યાજ પણ દેવા તરીકે પાકા સરવૈયામાં દર્શાવાશે. ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજ અને ભાગીદારની લોનના વ્યાજ અંગે વિગતવાર સમજૂતી હવે પછી આપવામાં આવશે. આ આપણે ચર્ચા કરી છે.